જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને લઈને આરોપ લગાવ્યા છે. જયેશ રાદડિયા કહી રહ્યા છે કે કિરીટ પટેલ તો 2023 થી ત્યાં આગળ ચેરમેન તરીકે આવ્યા. હા, તો એમાં જયેશભાઈને કોઈકે ખોટી માહિતી પકડાવી દીધી હશે અને ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે ભાજપ વાળા આવી જૂઠી માહિતી ફેલાવે. એફઆઈઆર પણ 2022-23 માં જ થઈ છે ને. કિરીટભાઈ પટેલ ચેરમેન બન્યા પછી જ તે બધા કૌભાંડો છે જે થવા લાગ્યા અને પછી જ કૌભાંડ ખુલવા લાગ્યા અને પછી જ કૌભાંડ એફઆઈઆર થઈ. હવે જો જયેશભાઈ એવું કહેવા માંગતા હોય કે કિરીટભાઈ કે આ તો વર્ષો જૂનું ચાલતું હતું, તમે સાંભળજો ધ્યાનથી કે કેવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો જે ભાજપે ખોલ્યો છે એમાં જયેશભાઈ જેવા આગેવાનો હાથો બની રહ્યા છે. એવું બની શકે કે જયેશભાઈ અજાણ હોય, જયેશભાઈને તે હાથો બનાવવામાં આવતા હોય, એમને પણ ગુમરાહ કરવામાં આવતા હોય એવું મને લાગે છે. કેમ કે દાખલા તરીકે કિરીટભાઈ પટેલની અને જયેશભાઈ રાદડિયાની એ દલીલ સાચી માની લઈએ કે આ તો બહુ વર્ષો જૂનું કૌભાંડ છે અને કિરીટભાઈ આવીને ખોલ્યું, તો એનો અર્થ તો એ થયો કે 10-15 વર્ષ સુધી જે કૌભાંડ ચાલ્યું એ સરકારના કોઈ પણ પ્રકારના ઓડિટમાં પકડાયું નહીં. જિલ્લા રજિસ્ટ્રાર નામનો અધિકારી આવે અને લાખો રૂપિયા પગાર, ગાડી, નોકર ચાકર સરકાર આપે છે. એનું કામ જ આ હોય છે કે સહકારી મંડળીઓમાં કે સહકારી બેંકમાં કૌભાંડો થતા હોય તો એને દર વર્ષે ઓડિટ કરી અને ઓડિટ ચેક કરીને કૌભાંડો રોકવા. જો